સમાચાર મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાની સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। બીતી રાત્રે સીએમ રૂપાણીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। સૂત્રો દ્વારા વડોદરામાં મંચ પર પડ્યા બાદ યુએન મહેતામાં તેઓ સારવાર હેઠળ છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાની વિગત સૂત્રો દ્વારા સામે આવી રહી છે। ગઈકાલે તેઓ વડોદરામાં મંચ પર ઢળી પડ્યા હતા, ત્યારબાદ તેમને યુએન મહેતામાં એડમિટ કરવામાં આવ્યા। ત્યારબાદ તેમના બધા ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો। બીતી રાત્રે આ ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ આવ્યો છે અને આ પોઝિટિવ હોવાની ચર્ચા સૂત્રો દ્વારા સામે આવી રહી છે। આ માહિતી વડોદરામાં મંચ પરથી પડ્યા બાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। આજનો દિવસ તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે, ત્યારે કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે। તો એક્સક્લુઝિવ માહિતી માત્ર ને માત્ર જીએસટીવી પર સૌથી પહેલા સૌથી સચોટ આ રિપોર્ટ આપની સમક્ષ આ દ્રશ્યો છે રિપોર્ટના, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે યુએન મહેતામાં તેમનો રિપોર્ટ બીજે મેડિકલમાં કરવામાં આવ્યો છે। હાલ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ છે, પરંતુ તેમનો રિપોર્ટ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો, બીજે મેડિકલમાં તેમનો કરવામાં આવ્યો। આ રિપોર્ટ એક્સક્લુઝિવ આપની સમક્ષ જીએસટીવીમાં સૌથી પહેલા અને મોટા સમાચાર। સીએમ વિજય રૂપાણી, જેમની તબિયત ગઈકાલે ખરાબ થઈ અને તેઓ ઢળી પડ્યા, ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તો આ સાથે જીએસટીવી આપને એ પણ જણાવી દે કે તેમના બધા જ રિપોર્ટ સામાન્ય આવ્યા છે, ચિંતાની કોઈ જ વાત નથી, બધા પેરામીટર્સ નોર્મલ આવ્યા છે, પરંતુ તેમનો કોરોના ટેસ્ટ જે કરવામાં આવ્યો તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। એક્સક્લુઝિવ આ રિપોર્ટ છે આપની સમક્ષ, જ્યાં પોઝિટિવ લખેલું જોવા મળી રહ્યું છે। તો ગઈકાલે તેમની તબિયત લથડી પડી અને અચાનક તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા। તો આજનો દિવસ અંડર ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે, જો કે કોઈ સત્તાવાર જાહેરાત હાલ નથી કરવામાં આવી રહી આ વાતને લઈને, પરંતુ સૂત્રો દ્વારા માહિતી મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગઈકાલ બાદથી તો આ વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા નિકુલ ફોન લાઈન પર જોડાયા છે। નિકુલ, ગઈ રાત્રે સાંજે જ્યારે તેઓ ઢળી પડ્યા સ્ટેજ પર સીએમ રૂપાણી, ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ બધા રિપોર્ટ સામાન્ય આવે છે, પરંતુ હવે એવી વાત સામે આવી રહી છે કે તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે। બિલકુલથી જુહી, જ્યારે વિજય સીએમ રૂપાણીની ગઈકાલે રાત્રે જ્યારે તબિયત ખરાબ થઈ હતી, ત્યારબાદ તેમને જે છે તે યુએન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં જેમનું જે છે તે તમામ બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને અન્ય જે રિપોર્ટ છે તે યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા, જ્યારે જે કોરોના રિપોર્ટ છે તે બીજા મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યો હતો। હાલ જ થોડા સમય પહેલા એક જે બુલેટિન છે તે બહાર પાડવામાં આવ્યું હેલ્થ બુલેટિન, તેમાં પણ જે કોરોના રિપોર્ટ પોઝિટિવ છે તેવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ જીએસટીવી પાસે તે એક્સક્લુઝિવ કોરોના રિપોર્ટ પહોંચ્યો છે કે જેમાં સીએમ રૂપાણી પોઝિટિવ આવ્યા છે। સીએમનો આર્ટિફિશિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે અને હાલ તેમને યુએન મહેતા ખાતે રાખવામાં આવ્યા છે। બીજા મેડિકલ કોલેજની અંદર કરવામાં આવેલા ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહત્વની વાત છે કે સીએમ રૂપાણીની તબિયત લથડતા બાદ તાત્કાલિક જે છે તે તંત્ર દોડતું થયું હતું। તમામ જે ડોક્ટરો છે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા હતા। સિવિલ સહિત યુએન મહેતા હોસ્પિટલના જે ડોક્ટરો જે છે તે સ્ટેન્ડ બાય હતા, તમામ સિનિયર ડોક્ટરોને ત્યાં રાખવામાં આવ્યા હતા અને એક પછી એક જે રિપોર્ટ જે છે તે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં સીએમનો કોરોના રિપોર્ટ હાલ પોઝિટિવ આવ્યો છે અને જી નિકુલ, આપ જોડાયેલા રહેશો। મહત્વપૂર્ણ વાત એ છે કે તેમની તબિયત હાલ સારી છે, તેમની સ્થિતિ હાલ સામાન્ય છે, તેમને માત્ર 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની વાત છે, બાકી હાલ તેમની તબિયત ઘણી સારી છે, સુધારા પર છે, તેમના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે। જીએસટીવી પણ એ જ પ્રાર્થના કરે કે જલ્દી જ તેમની તબિયત સ્થિર થઈ જાય અને તેઓ ફરીથી આપણી સમક્ષ જોવા મળે। તો બીતી રાત્રે તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યારે તેઓ સ્ટેજ પર વડોદરામાં ઢળી પડ્યા, તેમના બધા જ રિપોર્ટ કરવામાં આવ્યા। અમારા સંવાદદાતા નિકુલ તરફની જે વાત તેમણે કહી તે પ્રમાણે તેમની તબિયત હાલ સારી છે અને માત્ર જીએસટીવી પર આ રિપોર્ટ આપ જોઈ રહ્યા છો। જી નિકુલ, હાલ તેમની તબિયત સુધારા પર હોવાની વાત પણ સામે આવી રહી છે। ઇકો, ઈસીજી તમામ જે રિપોર્ટ કરવામાં આવ્યા તે પણ ઘણા નોર્મલ આવ્યા છે।
શું વધુ અપડેટ છે? જે બિલકુલ છે જોઈ સીએમ રૂપાણીના તમામ જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા, તમામ જે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમાં તેવા જે રિપોર્ટ છે તે નોર્મલ આવ્યા છે. હાલ પણ તેમની તબિયત બહુ જ સારી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે સીએમ રૂપાણીના જે તમામ રિપોર્ટ કરવામાં આવ્યા તેમાં કોરોના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે, તેને લઈને પણ તેમને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. મહત્વની વાત છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ તેમની જે છે તે તબિયત સારી છે, તે એકદમ તંદુરસ્ત હોવાનું સામે આવી રહ્યું છે અને તેમને માત્ર ને માત્ર ત્યાં ઓબ્ઝર્વેશનમાં રખાયા હોવાની વાત સામે આવી છે. જે રીતે જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે તે પ્રમાણે હાલ તો સીએમ રૂપાણીની તમામ જે સિનિયર તબીબો છે તે તમામ દેખરેખ રાખી રહ્યા છે, પરંતુ તેમનો જે બીજા મેડિકલની અંદર કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે પોઝિટિવ આવેલો છે અને તેને લઈને તબીબોએ પણ તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. તમામ રીતે તેઓ તંદુરસ્ત છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ તેમની તબિયત સારી હોવાનું જે છે તે અત્યારે જાણવા મળી રહ્યું છે. જે રીતે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે સીએમની જે તબિયત છે તે એકદમ સારી છે અને હાલ પણ જે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ પણ તેમની તબિયત જે છે તે સારી છે, પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જે રીતે ગાઈડલાઈન છે તે પ્રમાણેનું ફોલો છે તે તબીબો કરી રહ્યા છે અને હાલ પણ જે છે તો અત્યારે જે કહી શકાય કે હાલ પણ જે સીએમ ને જે છે તે ઓબ્ઝર્વેશનમાં જે છે તે રાખવામાં આવેલા છે. જી નિકુલ, છેલ્લા ઘણા સમયથી તેઓ પ્રચાર પ્રસારમાં પણ વ્યસ્ત છે, ત્યારે તેમની આસપાસ પણ ઘણા લોકો, ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે શું હવે તેમને પણ ક્વોરન્ટીન કરવાની કે એવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે, એવી કોઈ પ્રક્રિયા કરાશે? જી બિલકુલ, નિયમ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવે છે અને અથવા તો તેના સંપર્કમાં જેટલા પણ લોકો આવેલા છે તમામ લોકોને તાત્કાલિક ટેસ્ટ કરવાના અને તેમની સાથે રહેલા તમામ લોકોને જે છે તે ક્વોરન્ટાઇન કરવામાં આવતા હોય છે. અત્યાર સુધીની જે ગાઈડલાઈન હતી તે પ્રમાણે જે તમામ કોઈ પણ વ્યક્તિ હોય તેને આ રીતે ફોલો જે છે તે કરવામાં આવતું હોય છે. જે રીતે સીએમ વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે તેમના લોકોને પણ નિયમ પ્રમાણે જે છે તે ક્વોરન્ટાઇન કરી શકે છે. ખાસ કરીને સીએમ રૂપાણી જે છે તો અનેક સભાઓ જે છે તે સંબોધી ચૂક્યા છે, સાથે જ અનેક નેતાઓના સંપર્કમાં હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઠેર ઠેર તેમની સભાઓ જે છે તે યોજાઈ રહી છે અને તેમના સતત સંપર્કમાં જે છે તે વિજય રૂપાણી રહ્યા છે. અનેક નેતાઓ સાથે જ ખાસ કરીને જે મંત્રીઓ છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોય, ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ હોય, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હોય, આ તમામ નેતાઓ જે છે તે તેમના નિકટ રહેલા છે કે તમામ લોકોને પણ જે છે તે ક્વોરન્ટાઇન કરી શકે છે. મહત્વની વાત છે કે સીએમ વિજય રૂપાણીનો હાલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે કે તેમને જે છે તે હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તેમની જે તબિયત સારી છે તેમ છતાં પણ તેમની સારવાર કરવામાં આવશે, તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. સાથે જ તેમની સાથે રહેલા તમામ નેતાઓ, તમામ જે લોકો કે જેમની એકદમ નિકટ રહ્યા છે તે તમામ લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવી શકે છે. જી નિકુલ, હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું, તમામ રિપોર્ટ સામાન્ય છે, પરંતુ શું હવે આગળની જ્યારે સત્તાવાર જાહેરાત હજુ સુધી આ હેલ્થ બુલેટિનમાં નથી કરવામાં આવી, ત્યારે એ ક્યારે થઈ શકે તેમ છે? જી બિલકુલ, જોયું જે સમયે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું તે સમયે જીએસટીવી પાસે પણ હેલ્થ બુલેટિનની સાથે એક કોરોના રિપોર્ટ જે છે તે વિજય સીએમ રૂપાણીનો આવી પહોંચ્યો હતો, જેમાં તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે હાલથી સત્તાવાર જાહેરાત સીએમ પોઝિટિવ હોવાની જે છે તે કરવામાં નથી આવી, પરંતુ વિજય રૂપાણીનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ કે જે જીએસટીવીની સ્ક્રીન ઉપર છે તે જીએસટીવીને હાથ લાગ્યો, જે બીજે મેડિકલ કોલેજની અંદર કરવામાં આવ્યો છે. આરટીપીસીઆર ટેસ્ટની અંદર સીએમ વિજય રૂપાણી પોઝિટિવ આવ્યા છે, એટલે કે તંત્ર દોડતું થયું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત જે છે તે કરવામાં નથી આવી. તેમનું જે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેમાં પણ કોઈ પણ પ્રકારની જે જાહેરાત છે તે કરવામાં નથી આવી. એટલે કે મહત્વની વાત છે કે સીએમ વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જીએસટીવી પાસે તેની કોપી પણ પહોંચી ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત હજુ સુધી કોઈ કરવામાં આવી નથી. જી નિકુલ, એક તરફ જ્યારે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે, નગરપાલિકાની, મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે, સતત વ્યસ્તતા વચ્ચે જ્યારે સીએમ રૂપાણીની આવી રીતે તબિયત ખરાબ થઈ, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે હવે આગળના 14 દિવસ કેમના રહેશે? તેઓને હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવશે કે પછી ઘરે શિફ્ટ કરવામાં આવશે? તેને લઈને કોઈ માહિતી હાલ સામે આવી રહી છે ખરી? બિલકુલ, હજુ સુધી પણ માહિતી જોઈ સામે નથી આવી, પરંતુ જે રીતે ગાઈડલાઈન છે, આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણેની જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ પોઝિટિવ આવતો હોય, ચાહે કોઈ પણ હોય, તો તેને જે છે તે 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવતો હોય છે. જો તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી તેમને સારવાર આપવામાં આવતી હોય છે. સીએમ વિજય રૂપાણીને હાલ યુએન મહેતા હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવે છે, એટલે કદાચ બની શકે છે કે 14 દિવસ સુધી તેમને યુએન મહેતામાં જ રાખવામાં આવે, જ્યાં સુધી તેમનો બીજો રિપોર્ટ નેગેટિવ ના આવે ત્યાં સુધી અંદર તેમને રાખવામાં આવી શકે છે. હાલ સીએમની તબિયત સારી હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે. જે તબીબો છે તે પણ જણાવી રહ્યા છે, જે સૂત્રો છે જીએસટીવીના તેમના પાસેથી માહિતી મળી છે કે સીએમ વિજય રૂપાણી
રૂપાણીની તબિયત હાલ સારી છે, પરંતુ તેમનો કોરોના રિપોર્ટ જે છે તે હાલ પોઝિટિવ આવ્યો છે. એટલે કે કહી શકાય કે સીએમ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ એમને યુએન મહેતામાં રાખવામાં આવ્યા છે. 7 દિવસ બાદ પણ બીજો રિપોર્ટ જે છે તે કરાવી શકે છે, અને તેમાં જો નેગેટિવ આવશે તો સીએમ રૂપાણીને યુએન મહેતામાંથી રજા પણ આપવામાં આવી શકે છે. પરંતુ જે રીતે હેલ્થ બુલેટિન બહાર પડ્યું છે ને તેમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે સીએમ વિજય રૂપાણીને 7 દિવસ સુધી હજુ પણ કદાચ ઓબ્ઝર્વેશનમાં રાખી શકે છે તેવી પણ મોટી શક્યતાઓ છે. કેમ કે જે રીતે વિજય મેડિકલ કોલેજની અંદર જે રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારબાદ તેઓ પોઝિટિવ આવ્યા છે, એટલે કે સીએમ રૂપાણીની આસપાસ રહેલા લોકોના પણ કોરોના પોઝિટિવ જે રિપોર્ટ છે તે થઈ શકે છે, કોરોના રિપોર્ટ થઈ શકે છે, અને સાથે જ સીએમ વિજય રૂપાણીને પણ હજુ પણ તબીબોને ઓબ્ઝર્વેશનમાં તેમને રાખી શકે છે. જી નિકુલ, એક હેલ્થ બુલેટિન તો હમણાં બહાર પડ્યું છે જેમાં અનેક રિપોર્ટોની વાત કરવામાં આવી છે, જે સામાન્ય રિપોર્ટ આવ્યા છે, પરંતુ હવે જે બીજું હેલ્થ બુલેટિન છે કે જેમાં આ વાતની કદાચ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે કે તેઓ કોરોના પોઝિટિવ છે, તો તેનો કોઈ સમય સામે આવ્યો છે ખરો? બિલકુલ હજુ સુધી કોઈ સમય સામે આવ્યો નથી. જે પ્રમાણેની વાત છે, દિવસમાં 2 ટાઈમ જે છે તે હેલ્થ બુલેટિન કોઈ પણ જે સીએમ હોય તેના બહાર પડતા હોય છે. આજે સવારનું જે હેલ્થ બુલેટિન છે તે અત્યાર સુધી બહાર પડી ચૂક્યું છે, પરંતુ તેની અંદર કોરોના રિપોર્ટ પોઝિટિવ છે તેવું ક્યાંય પણ ઉલ્લેખ જે છે તે કરવામાં નથી આવ્યો. જીએસટીવી પાસે જે કોરોના રિપોર્ટની કોપી પહોંચી છે તેમાં સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જે રિપોર્ટ વિજય મેડિકલ કોલેજ અંદર કરાવવામાં આવ્યો હતો. એટલે કે બની શકે છે કે હવેનું જે નેક્સ્ટ બુલેટિન છે તેની અંદર પણ જે છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. હાલ જોવા જઈએ તો હાલ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત જે છે તે કરવામાં નથી આવી, પરંતુ તંત્ર થોડા સમયમાં જે છે તે સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. જી નિકુલ, અત્યારે તો સીએમ વિજય રૂપાણીની તબિયત સુધારા પર છે, પરંતુ યુએન મહેતાના ડોક્ટર સાથે અગર કોઈ વાતચીત થઈ હોય તો તેમનું શું કહેવું છે તેવી વાત કોઈ? બિલકુલ ઠીક છે. જે યુએન મહેતાના જે તબીબો છે કે સિનિયર તબીબો છે તે કંઈ પણ કહેવાનું અત્યારે તો ટાળી રહ્યા છે. તંત્ર જે છે તે સંપૂર્ણપણે આ રિપોર્ટ બહાર ના આવે તેવા પ્રયાસો કરી રહ્યું છે. તેની વચ્ચે જીએસટીવીને આ જે છે સીએમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો જે હાથે જે છે તે તેની કોપી લાગી ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. માત્ર ને માત્ર એટલું જાણવા મળ્યું છે કે સીએમની તબિયત એકદમ તંદુરસ્ત છે, તેઓ એકદમ સ્વસ્થ છે. ગઈકાલે રાત્રે જે તેઓ ચાલુ સભામાં ધડી પડ્યા હતા, ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ પ્રકારના રિપોર્ટ જે છે સીએમના કરવામાં આવ્યા હતા, તમામ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું, સાથે જ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. અંતે રિપોર્ટ જે છે તે સારા આવ્યા હતા, પરંતુ સાથે જ કહી શકાય કે તેમનું જે હાલ કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે, એટલે કે સીએમને હાલ જે છે તે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની ઓફિશિયલ જાહેરાત જે છે તે કરવામાં નથી આવી. સત્તાવાર જાહેરાત જે છે તે હજુ સુધી કરી નથી, પરંતુ જીએસટીના હાથે આ કોરોના રિપોર્ટ પોઝિટિવ જે કોપી છે તે લાગી. જી આપ જોડાયેલા રહેશો નિકુલ. તો સીએમ વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની અહીંયા વાત સામે આવી છે. આ રિપોર્ટ એક્સક્લુઝિવ જીએસટીવી પાસે છે. તો ગઈકાલે સાંજે જ્યારે તેમની તબિયત અચાનકથી સભા સંબોધતા ખરાબ થઈ અને તેઓ ઢળી પડ્યા અચાનકથી, તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, અને જ્યાં તમામ રિપોર્ટ્સ તેમના કરવામાં આવ્યા. તેમની સતત વ્યસ્તતા રહેલી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ બેક ટુ બેક કામમાં લાગેલા છે. ત્યારે હવે અચાનકથી તેમની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તમામ રિપોર્ટ્સ કરવામાં આવ્યા. ત્યારે માત્ર ને માત્ર જીએસટીવી પાસે રિપોર્ટની કોપી છે, જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. જો કે સત્તાવાર હજુ સુધી કોઈ જ હેલ્થ બુલેટિન જાહેર કરવામાં નથી આવ્યું. સતત સારા સ્વાસ્થ્યની કામના કરે છે જીએસટીવી સીએમ વિજય રૂપાણી માટે, કે જે તેઓ જલ્દી જ સાજા થઈ જાય અને જલ્દી જ કોરોનાને હરાવી દે, કોરોનાને માત આપી દે. તો સંવાદદાતા નિકુલ આપણી સાથે જોડાયેલા છે લાઈવ. નિકુલ, આગળ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ તેમને મળી શકે છે, તેને લઈને શું માહિતી છે? બિલકુલ જોઈએ, હાલ તો જે સીએમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તબીબોની નજર હેઠળ તેમને રાખવામાં આવ્યા છે. યુએન મહેતાની અંદર તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ સીએમ વિજય રૂપાણીનું સતત જે છે તે મોનિટરિંગ કરવામાં આવશે. કોઈ પણ જો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે કે અથવા તો કોઈ પણ બીજા પ્રકારની જે તબિયત નાદુરસ્ત લાગે તો તાત્કાલિક સારવાર કરવામાં આવશે. ખાસ કરીને કોરોનાની અંદર તાવ, શરદી, ઉધરસ જેવો જે છે તે રહેતું હોય છે, અને તેમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ વધે તો તેમને તાત્કાલિક સારવાર આપવાની રહેશે. ખાસ કરીને જે તબીબો છે તે હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે. તમામ સિનિયર તબીબો છે તે યુએન મહેતાની અંદર ઉપસ્થિત છે. સિવિલ અને યુએન મહેતાના તબીબો સતત તેમના ઉપર નજર રાખી રહ્યા છે. સીએમના તબિયત છે તે હાલ તો તંદુરસ્ત છે, પરંતુ મહત્વની વાત છે કે બહારથી પણ કોવિડ ટાસ્ક ફોર્સ છે તેને પણ બોલાવવામાં આવી શકે છે.
તે પણ એક માહિતી સામે આવી રહી છે. જે રીતે સીએમ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સતત કોરોનામાં જે ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સની ટીમે જે છે સતત ફરજ નિભાવી છે, ત્યારે તેઓ પણ યુએન મહેતા ખાતે પહોંચી શકે છે તેવી પણ એક જે માહિતી છે તે અત્યારે સામે આવી છે. જી નિકુલ, તેમના પરિવારના સભ્યો કે જેમને પણ હવે કદાચ ક્વોરન્ટીન કરવા પડશે, ત્યારે તેને લઈને શું વિગતો છે? બિલકુલ સીએમ વિજય રૂપાણીના જે પરિવારના સભ્યો કે તેમની આસપાસ રહેલા તમામ લોકોને જે છે તે પોઝિટિવ જે સીએમ વિજય રૂપાણી પોઝિટિવ આવ્યા બાદ ક્વોરન્ટાઇન કરી શકે છે. મહત્વની વાત છે કે જે સીએમ વિજય રૂપાણીનું હાલ જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે જોતા તેમનો પરિવાર અને તેમની સાથે રહેલા અથવા તો જે સીએમ ઓફિસના જે કર્મચારીઓ છે તે સતત જે સીએમની જે કનેક્ટ એટલે એકદમ નજીક રહેલા છે તમામ લોકોને જે છે તે રિપોર્ટ કરવામાં આવી શકે છે. તેમને પણ જે છે તે કોરોના જે ક્વોરન્ટાઇન છે તે કરવામાં આવી શકે છે. હાલ તો સીએમને યુએન મહેતા હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. અન્ય પણ જે લોકો છે જે સીએમની એકદમ નજીક રહ્યા છે તેમને પણ ક્વોરન્ટાઇન કરે તેવી શક્યતાઓ છે. જી આપ જોડાયેલા રહેશો નિકુલ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી કે જેમની તબિયત હાલ સ્થિર છે, સુધારા પર છે અને જીએસટીવી સતત કામના કરી રહ્યું છે, સતત પ્રાર્થના કરી રહ્યું છે કે તેમની તબિયત જલ્દી જ સારી થઈ જાય. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલ સાંજથી તેમની તબિયત ખરાબ થવાની શરૂ થઈ, ત્યારબાદ તેઓ ઢળી પડ્યા અચાનક સ્ટેજ પર અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. યુએન મહેતા હોસ્પિટલમાં જ્યાં તેમના તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા, તમામ રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા, ઇકો ઇસીજી સહિત તમામ ટેસ્ટ કરવામાં આવ્યા. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો, કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ આજે બહાર આવ્યો છે. હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું, પરંતુ આ હેલ્થ બુલેટિનમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ જીએસટીવીના હાથે આ એક્સક્લુઝિવ રિપોર્ટની કોપી છે કે જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. સતત જીએસટીવી કામના કરી રહ્યું છે કે તેઓ જલ્દી જ સાજા થઈ જાય, તેમની તબિયત જલ્દી જ સુધરી જાય. તો બીતી રાત્રે જ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને જે આજે પોઝિટિવ આવ્યો છે ત્યારે સત્તાવાર જાહેરાતની પણ રાહ જોવાઈ રહી છે. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. અમારા સંવાદદાતા નિકુલે જે પ્રમાણે જણાવ્યું કે તમામ લોકોને તેમની આસપાસ, કેમ કે તેઓ છેલ્લા ઘણા સમયથી વ્યસ્ત હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, ત્યારે તેઓ સતત કામમાં વ્યસ્ત હતા. ત્યારે તેમની આજુબાજુ જેટલા લોકો રહેલા હશે, તેમના સંપર્કમાં જેટલા લોકો આવેલા હશે, તેમને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ત્યારે તેમને બીજી કોઈ તકલીફ નથી થઈ રહી, તે ઘણી સારી વાત છે કે તેમની તબિયત હવે સુધારા પર છે અને તેમને ક્યાંય કોઈ તકલીફ નથી. પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે હવે આગામી 14 દિવસ કેમના રહે છે, તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે કે પછી તેઓ ઘરે ક્વોરન્ટીન થશે, તે વાત પણ હજુ સુધી સામે નથી આવી રહી. તો સંવાદદાતા નિકુલ આપણી સાથે જોડાયેલા છે. નિકુલ, આ મુદ્દે વધુ શું અપડેટ છે? જી બિલકુલ, હાલ તો જે રીતે યુએન મહેતા હોસ્પિટલ રાખવામાં આવ્યા છે, ગઈકાલે રાત્રે જયારે વડોદરાની અંદર થોડું સભા સંબોધિત રહ્યા હતા તે તબિયત તંદુરસ્ત થઈ હતી, ત્યારબાદ તેમને એક સ્પેશિયલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી. ગઈકાલ સાંજથી જે તમામ જે સિનિયર તબીબો છે તે યુએન મહેતા હોસ્પિટલની અંદર થયા હતા. સાથે જ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી લઈ યુએન મહેતાના ડાયરેક્ટર આર કે પટેલ સહિતના જે ડોક્ટર છે તે ત્યાં ઉપસ્થિત હતા. મહત્વની વાત છે કે તમામ પ્રકારનું હેલ્થ બોડી ચેકઅપ છે તે કરવામાં આવ્યું હતું, તમામ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અન્ય રિપોર્ટ છે તે યુએન મહેતા હોસ્પિટલમાં જ કરવામાં આવ્યા. જ્યારે કોરોના રિપોર્ટ છે બીજે મેડિકલ કોલેજની અંદર કરવામાં આવ્યું, જ્યાં આગળ તેઓ જે છે તે પોઝિટિવ આવ્યા. હાલ સીએમ વિજય રૂપાણીને ઓબ્ઝર્વેશનની અંદર રાખવામાં આવ્યા છે, ત્યાં આગળ તેમને તમામ પ્રકારની જે તબિયતને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડોક્ટર છે ત્યાં ઉપસ્થિત છે. થોડા સમયમાં જે છે તે પહોંચે તેવી શક્યતાઓ છે, કેમ કે જે રીતે કોરોના પોઝિટિવ સીએમ નો આવ્યો છે અને ત્યારબાદ સિનિયર તબીબો હાલ તો દેખરેખ રાખી રહ્યા છે. યુએન મહેતા અને સિવિલના તબીબો ત્યાં ઉપસ્થિત છે, પરંતુ ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બરો જે છે તે ત્યાં પહોંચી શકે છે અને સીએમની વધુ તબિયત લઈને જે છે તે અપડેટ મળી શકે છે. પરંતુ મહત્વની વાત કે સીએમ વિજય રૂપાણી હાલ પોઝિટિવ આવ્યા છે, તેમને યુએન મહેતા હોસ્પિટલની અંદર જ રાખવામાં આવ્યા છે. હાલ તેઓને ત્યાં અંદર જ સારવાર આપવામાં આવી રહી છે. સીએમ તંદુરસ્ત છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે હેલ્થ બુલેટિન બહાર પડ્યું છે તેમાં પણ તેઓ તંદુરસ્ત હોવાનું જે છે તે સામે આવ્યું છે. એટલે કે કહી શકાય કે વિજય રૂપાણીને હાલ જે છે તે યુએન મહેતાની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે. એટલે કે થોડા સમયની અંદર જે છે તે સ્પષ્ટ થઈ જશે. હજુ તો
જો ઓફિશિયલ સત્તાવાર જાહેરાત જે કહી શકાય તે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની કરવામાં નથી આવી, પરંતુ જીએસટીવી પાસે એક્સક્લુઝિવ આરટીપીસીઆર જે ટેસ્ટ સીએમ વિજય રૂપાણી કરાવ્યો હતો તેની કોપી જે છે તે પહોંચી ચૂકી છે। જી નિકુલ, જીએસટીવી પણ સતત કામના કરી રહ્યું છે કે તેમની તબિયત જલ્દી જ સારી થઈ જાય અને તેઓ જલ્દી જ કોરોના નેગેટિવ આવી જાય, પરંતુ તેમના પરિવારના સભ્યો સાથે કે પછી તેમના કોઈ ભાજપના નજીકના નેતાઓ સાથે આપનો સંપર્ક થઈ શક્યો છે ખરી આ મુદ્દે? બિલકુલ છે, હાલ તો કોઈ પણ કંઈ કહેવા માટે જે છે તે તૈયાર નથી, પરંતુ કોઈ તબીબો પણ જે છે તે કંઈ કહી નથી રહ્યા, પરંતુ જે રીતે તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો તેમની કોપી જે રિપોર્ટની આવી આરટીપીસીઆર ટેસ્ટ જે છે તે વિજય રૂપાણીનો કરવામાં આવ્યો હતો તેમાં તેઓ જે છે તે પોઝિટિવ આવ્યા છે, એટલે કે કહી શકાય કે એ વિજય રૂપાણીનો ટેસ્ટ કરાવવા બાદ તેમની જે છે તે આરટીપીસીઆર ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ તેમને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। કોઈ પણ વ્યક્તિ આ વિશે સત્તાવાર જાહેરાત કરવા માટે તૈયાર નથી, હાલ તો બુલેટિનમાં પણ ક્યાંય પણ જે છે તે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જે છે તે કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ મહત્વની વાત છે કે સીએમ વિજય રૂપાણી પોઝિટિવ આવી શક્યા છે કે સત્તાવાર જાહેરાત છે તે નેક્સ્ટ બુલેટિનમાં કરી શકે છે। હાલ તો તેમના પરિવારજન હોય, ભાજપના કોઈ મોટા નેતા હોય કે પછી સરકારમાંથી કોઈ સત્તાધારી જે છે તે લોકો હોય, કોઈ પણ વ્યક્તિ જે છે પણ કહેવા માટે આ તૈયાર જે સિવિલ હોસ્પિટલ છે, યુએન મહેતા હોસ્પિટલ છે, તેના પણ જે તબીબો છે તે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। જી આપ જોડાયેલા રહેશો નિકુલ। તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ સારી વાત એ છે કે તેમના બધા જ રિપોર્ટ સામાન્ય આવ્યા છે, બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, એટલે કોઈ જ ચિંતાની વાત નથી અને જીએસટીવી સતત પ્રાર્થના કરી રહ્યું છે, કામના કરી રહ્યું છે કે તેમને તબિયત જલ્દી જ સારી થઈ જાય અને જલ્દી જ તેઓ ફરીથી આપણને જોવા મળે। તો માત્ર ને માત્ર જીએસટીવી પાસે એક્સક્લુઝિવ રિપોર્ટની કોપી છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આવ્યો છે ને તેમાં પોઝિટિવ લખેલું આવ્યું છે આરટીપીસીઆર ટેસ્ટ, કે જેની કોપી આપની ટીવી સ્ક્રીન પર। મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગઈકાલે ડોક્ટરે સારવાર આપી હતી અને ત્યારબાદ તેઓ સ્વસ્થ હતા। હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ જીએસટીવી પાસે એક્સક્લુઝિવ કોરોના રિપોર્ટની કોપી હાથ લાગી, જેમાં સીએમ વિજય રૂપાણીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેઓ પ્રચાર જંગમાં ઉતરેલા ત્યારે વડોદરામાં એક સભા સંબોધતા તેઓ ઢળી પડ્યા હતા। ત્યારબાદ તેમને સભા ટૂંકાવીને રવાના થયા હતા। જોકે લો બીપી હોવાનું ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું અને તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા હતા। જોકે સીએમ વિજય રૂપાણીની તબિયત હાલ સુધારા ઉપર છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ આ રિપોર્ટ આપ જોઈ રહ્યા છો સીએમ વિજય રૂપાણીનો। હાલ જોકે તેમની તબિયત સુધારા ઉપર છે, કોરોના પોઝિટિવ સીએમ વિજય રૂપાણી આવ્યા છે, ત્યારે તબિયત સારી હોવાનું પણ ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું છે। જલ્દીથી જલ્દી રિકવરી થાય અને જલ્દીથી જલ્દી કોરોનામાંથી સીએમ બહાર નીકળે તેવી જીએસટીવી પણ કામના કરી રહ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેશર લો થઈ જતા તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા, તો ત્યારબાદ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ઈસીજી, 2D બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે નોર્મલ આવ્યા હતા। તો કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ પણ કરવામાં આવ્યો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે। હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે, કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું પણ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો, જો કે તેમની તબિયત હાલ સ્વસ્થ છે, તેઓને કોઈ પણ ગંભીર બાબત ન હોવાનું પણ યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવ્યું છે। જી બિલકુલ ક્રિમા, જે રીતે ગઈકાલે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત અચાનક બગડી હતી વડોદરા ખાતે, જ્યારે તેઓ જાહેર સભા સંબોધી રહ્યા હતા ત્યારે જ તેમની તબિયત લથડી હતી અને તેમને તુરંત યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આજે સવારે જ્યારે તબીબો દ્વારા તેમને આરામ કરવાની સલાહ